કરીશું પંચમહાલના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોના રાજીનામા પડ્યા છે। તો અંગેની માહિતી સામે આવી રહી છે પંચમહાલથી, જ્યાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોએ રાજીનામા આપ્યા છે। આ મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી। તાલુકા પંચાયત દ્વારા સભ્યોને સરપંચને રૂબરૂ બોલાવીને રાજીનામાના કારણો અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે। સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે। કુલ 7માંથી 5 સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા, જ્યારે કે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે। આજરોજ મોરવા ગ્રામ પંચાયતના જે 5 રાજીનામા આપવામાં આવેલા હતા તે બાબતે એ તમામ રાજીનામાઓની તકરારમાં લઈ અને મોરવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચની મુદત રાખવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતે, જેની અંદર તમામ જે રાજીનામા મૂકેલા એ સભ્યોને અને જેમને નથી મૂક્યા એ તમામ સભ્યોને રૂબરૂ બોલાવી એ તમામને એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા, કયા કારણોસર એમને રાજીનામા મૂક્યા, એ બધા એમના મહત્વના જે મુદ્દાઓ હતા એ બધા એમના જોડે મૌખિક જાણવામાં આવ્યા અને એ તમામને ધ્યાને લઈ અને એ તમામ રાજીનામા તકરારમાં લીધેલા છે અને એને આધારે અને એવી તમામના સભ્યોએ આજે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પણ દરખાસ્ત આપેલ હોય તો એ પણ અવિશ્વાસની દરખાસ્તનો પણ આજે જોડે જોડે કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ બધી જોતા હવે જેને યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ પ્રોસિડિંગ કરી અને આગળની કાર્યવાહી કરવા માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિગતવાર અહેવાલ મોકલવામાં આવશે।